નમસ્તે મિત્રો, હું પ્રદીપ નાથાણી ફરી એકવાર આજ આપની સમક્ષ જ્ઞાતિ સમાજની બાબતમાં પોતાના વિચાર રજૂ કરવા માગું છું. તમને ખ્યાલ જ હશે કે ઘાટકોપર પાટીદાર વાડીનો પુનર્વિકાસ એટલે કે રીડેવલપમેન્ટની ચર્ચા ચગડોળે ચડી છે. ટૂંકમાં 200 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યા છે, જે બંધારણની વિરુદ્ધ અને જ્ઞાતિ સમાજના રિવાજની વિરુદ્ધ છે. તો આ બાબતમાં મને મનમાં પ્રશ્ન થાય છે કે આ સત્ય સમાચાર આપણા કોઈ પણ માસિક પત્રમાં કેમ છપાતા નથી? કેમ બધા પ્રતિનિધિઓ આ બાબતને ધ્યાન આપતા નથી, છાપવામાં કોઈ રસ ધરાવતા નથી? મારા તરફથી મેં અનેક સંદેશ સનાતન ધર્મ પત્રિકાને પણ મોકલાવ્યા છે, વોટ્સઅપ ડિજિટલ મીડિયામાં પણ મોકલાવ્યા છે, પણ સંપૂર્ણ ભારતમાંથી કોઈ પણ માસિક પત્ર આ સમાચાર સત્ય છે છતાં પણ છાપવા નથી માગતા. આવા કારણને લીધે જ જે ખોટું કરી રહ્યા છે, સમાજ વિરુદ્ધ કરી રહ્યા છે, તેને ખુલ્લું મેદાન મળે છે અને પોતાના એજન્ડા આગળ ચલાવે છે. તો આ બાબતમાં ફરી એકવાર વિચાર કરવો રહ્યો કે સત્ય સમાચાર નહીં છાપીને શું સાબિત કરવા માગો છો? કોની સામે તમે સારા દેખાવા માગો છો? પારદર્શિકતા હોવી જ જોઈએ. જે સત્ય છે એને સપાટી પર લાવવું જ જોઈએ. આ કાર્યમાં જેઓ ઊંધે રસ્તે, અવળે રસ્તે સમાજને દોરે છે પોતાના ગોપનીય એજન્ડા મુજબ, તેમની સ્પષ્ટ પૂરા નામ અને ફોન નંબર સાથે યાદી ખુલ્લી થવી જ જોઈએ. આવા કાર્ય કરવાથી જ ભવિષ્યમાં ખરાબ કરતા લોકોને પણ વિચાર કરવો પડશે કે પોતાની છબી ખરડાય છે. આમ તો ખરડાયેલી જ છે, પણ તેઓને ક્યારેય ખુલ્લા નથી કરવામાં આવતા. આટલું જ નહીં, આવા લોકોને વિચાર કરીને પણ એનો છે ને બહિષ્કાર પણ સમાજ તરફથી કરવામાં આવતો નથી. આવી ઘટનાઓથી તેઓને બળ મળે છે કે કોઈ શું કરી લેશે. અનેક કાંડ સમાજમાં થયા છે, તેમાંથી કોઈને પણ સજા નથી થઈ. ઉદાહરણ તરીકે પતરાકાંડ, માંડવી કાંડ, આકૃતિ કાંડ, KKP માર્કેટિંગ કાંડ, આવા અનેક કાંડની વણઝાર થંભતી જ નથી. આના કરતાં તો હું ચોખ્ખું કહીશ કે અભણ અને ગરીબ વડીલો હતા ને, તેઓએ સંપૂર્ણ વિશ્વમાં કચ્છી કડવા પાટીદારની એક શાખ ઊભી કરી હતી, જેને પટેલ નામ કહેવાથી પણ તેઓ વ્યાપારમાં ક્યાંય એને સંકળાશ કે અડચણ આવતી નહોતી. રૂપિયાનો વ્યવહાર એકદમ લોકો વિશ્વાસ મૂકીને કરતા હતા. તો ફરી એકવાર મુખ્ય મુદ્દા પર આવું કે ઘાટકોપર પાટીદાર વાડીના પુનઃ વિકાસની બાબતમાં સત્ય સમાચાર જે હોય તે કેમ છાપવાની હિંમત કોઈનામાં નથી? આ પ્રશ્ન વિચારવો જ રહ્યો. હું સમાજ અને જ્ઞાતિ પ્રત્યે, સનાતન પ્રત્યે લાગણી ધરાવું છું, એટલે ખુલ્લા મારા નામ સાથે પણ લખું છું. આ પાટીદાર વાડીની વિગત હું લગભગ 2 વર્ષથી ડિજિટલ મીડિયામાં મોકલું છું, પણ એમાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. એટલે જ હવે હું આક્રોશ સાથે, લાગણી સાથે અને સત્ય અને સાચી ભાવના સાથે વિડીયો મારફતે મોકલાવું છું કે જ્ઞાતિ સમાજના માસિક પત્રો અને પ્રતિનિધિઓ કેમ ચૂપ છે. આ સિવાય અનેક સંસ્થામાં યુવાનો છે, અનેક મંથનની મિટિંગો થાય છે, તો આવા મુદ્દા કેમ ભૂલાઈ જાય છે ને છોડી દેવાય છે? અને આવું ક્યાં સુધી ચાલશે એ હું પૂછું છું. પ્રદીપ નાથાણી. મને સંપર્ક કરવો હોય તો મારો ફોન નંબર છે 9820369377. સમાજ, જ્ઞાતિ અને ધર્મના બહોળા હિત માટે જ આવા પ્રશ્ન પૂછું છું. અને આ સિવાય કોઈ એવો અંગત સ્વાર્થ નથી હોદ્દાની લાઈનમાં. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. જય લક્ષ્મીનારાયણ. ભારત માતા કી જય.